નો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયોમાં સાઉદી અરબના પ્રેસિડેન્ટ રોડ ક્રોસ કરવા માટે એક જગ્યાએ ઊભા રહ્યા હતા અને વાહનો પસાર થયા પછી ત્યાંથી પસાર થયા છે। ત્યારે આ વિડીયોનો દાવો સાચો છે કે ખોટો, જોઈએ આ રિપોર્ટ। આ વિડીયો જોતા પ્રથમ દ્રષ્ટિએ આપને શું લાગે છે? તમને આ વિડીયોમાં બે બાબતો ધ્યાનમાં આવે છે। એક કે આ સાઉદી અરબનો વિડીયો હોઈ શકે છે, તેમજ બીજી વાત એ છે કે આ વિડીયોમાં રોડ ક્રોસિંગ પાસે અમુક લોકો ઊભા છે અને વાહનો પસાર થઈ ગયા બાદ રોડ ક્રોસ કરવામાં આવે છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, તેમજ આ વિડીયો વાયરલ થવાનું પણ એક કારણ છે। આ વિડીયોની સાથે દાવો કરવામાં આવ્યો છે કે સાઉદી અરબના પ્રેસિડેન્ટ રોડ ક્રોસ કરવા માટે નિયમનું પાલન કરે છે અને પોતે રોડ ક્રોસ કરતા પહેલા થોડી રાહ જુએ છે। વાયરલ થઈ રહેલો આ વિડીયો એટલા માટે પણ ચોંકાવનારો છે કારણ કે આ વિડીયોની સરખામણી ભારત દેશ સાથે કરવામાં આવી છે। ત્યારે આપને બતાવી દઈએ એ મેસેજ કે જે આ વિડીયોની સાથે વાયરલ થઈ રહ્યો છે। આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દુબઈના રાજા શેખ મોહમ્મદ રાશિદ અલ મખતુમ રોડ ક્રોસ કરવા માટે રાહ જોઈ રહ્યા છે અને આપણા દેશમાં એક મામૂલી કાર્યકર્તા માટે પણ કલાકો સુધી પ્રજાને પરેશાન કરવામાં આવે છે। તો વાયરલ થઈ રહેલા આ મેસેજે સૌ કોઈને ચોંકાવી દીધા છે। ત્યારે આપને બતાવી દઈએ, ભારતમાં આજે પણ ઘણીવાર નેતાઓ પસાર થતા હોય છે ત્યારે પ્રજાને પરેશાન થવાનો વારો આવે છે। ત્યારે આ જ બાબતોનું ધ્યાન રાખી પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહે લાલબત્તી વાળી ગાડીઓ બંધ કરાવી દીધી છે, જેથી પ્રજાને પરેશાની ઊભી થાય। આમ ભારતમાં તો સ્થિતિ સુધરી રહી છે, પરંતુ આ વિડીયોમાં જે દાવો કરવામાં આવ્યો છે તે ખરેખર સાચો છે? વિડીયોમાં જે વ્યક્તિ રોડ ક્રોસ કરી રહી છે તે ખરેખર દુબઈના રાજા છે? વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે અમુક શેખ જેવા દેખાતા લોકો રોડના કિનારે ઊભા રહે છે, તેમજ રોડની સામે જે ઝીબ્રા ક્રોસિંગ હોય છે તેમની સામે ઊભા રહી વાહનો પસાર થઈ જવાની રાહ જોતા હોય છે અને જ્યારે વાહનો પસાર થઈ જાય છે અને રસ્તો ક્રોસ કરવાનું સિગ્નલ મળે છે ત્યારે જ ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ક્રોસ કરવામાં આવે છે। આમ આ વિડીયોને લઈને કહેવામાં આવે છે કે જુઓ કઈ રીતે દુબઈના પ્રિન્સ શેખ મોહમ્મદ નિયમોનું પાલન કરી રહ્યા છે। વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ કરવામાં આવી અને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે શું ખરેખર દુબઈમાં આવી કોઈ ઘટના બની છે, તેમજ શું ખરેખર દુબઈના પ્રિન્સ આ રીતે નિયમનું પાલન કરે છે, તેમજ શું આ દુબઈના પ્રિન્સનો વિડીયો છે? ત્યારે ઇન્ટરનેટ પર સર્ચ કરતા અમને એ યુટ્યુબ પેજ મળી આવ્યું જેમાં શેખ મોહમ્મદ અલ મખતુમ રસ્તો ક્રોસ કરી રહ્યા છે। તો એ વાત તો સાબિત થઈ ગઈ છે કે આ દુબઈનો વિડીયો છે, તેમજ શેખ મોહમ્મદ અલ મખતુમ રસ્તો ક્રોસ કરવા માટે નિયમનું પાલન કરી રહ્યા છે। આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ વિડીયો સાચો સાબિત થયો છે। તેમજ દુબઈના પ્રિન્સની વાત કરીએ તો શેખ મોહમ્મદ અલ મખતુમ નિયમોનું પાલન કરવામાં માને છે, તેમજ કડકાઈથી દરેક નિયમનું પાલન કરે છે, પછી ભલે તે રોડ ક્રોસ કરવાની વાત કેમ ના હોય। દુબઈના પ્રિન્સના નિયમ પાલનને લઈ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, તેમજ નિયમ પાલન બાબતે લોકોને એક સંદેશ આપવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। વાયરલ ટ્રુથમાં રોકાઈએ એક વિરામ।